પરેશભાઈ, કદાચ આ સાંભળીને અનેક ખેડૂતોને રાહત થઈ હશે કે આ વખતે હોળીમાં જે રીતે જોવામાં આવતું હોય છે દેશી વિજ્ઞાન, તે મુજબ તો ક્યાંક ને ક્યાંક સારા સમાચાર કહી શકાય કે મધ્યમ ચોમાસું રહેવાની શક્યતા જે રીતે અત્યારે જોવામાં આવી રહી છે. પરેશભાઈ, પછી અત્યારે આપણે જોઈએ અમુક વિસ્તારોમાં વાદળાઓ જોવા મળી રહ્યા છે, અમુક વિસ્તારોમાં કહી શકાય કે ફૂલ તાપમાન જોવા મળી રહ્યું છે. શું કહેશો, અત્યારે શું આગાહી છે પરેશભાઈ? મને યાદ છે ત્યાં સુધી આપણે વાત ગુજરાતી પર પણ આ ચર્ચા કરી ચૂક્યા છે. મારા યુટ્યુબ ઉપર પણ રેગ્યુલર જે હું હવામાનની અપડેટ આપું છું એમાં પણ આપી ચૂક્યો છું કે 2025 ના ઉનાળાનો પ્રથમ હીટવેવ નો રાઉન્ડ છે 9 થી 13 માર્ચ દરમિયાન ગણવો. અને એ મુજબ 9 થી 13 માર્ચ દરમિયાન આપણે હીટવેવ નો રાઉન્ડ આવ્યો. અનેક જગ્યાએ તાપમાન છે 40 ડિગ્રી ને પાર પણ થયું છે. 41-42 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. અને માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર આવડો મોટો હીટવેવ નો રાઉન્ડ આવે એ પણ સામાન્ય ઘટના નથી. આ એક મોટી ઘટના છે. પણ 13 તારીખે આ હીટવેવ નો રાઉન્ડ પૂર્ણ થયો એટલે ગઈકાલે 14 તારીખ ને આજે 15 તારીખથી રાજ્યના અનેક અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું. જો કે આ વાદળછાયું વાતાવરણ થયું એની પાછળના 2-3 કારણ છે. કેમ કે અત્યારે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર પસાર થઈ રહ્યું છે. અરબ સાગર તરફથી ભેજવાળા પવનો આવી રહ્યા છે એટલે કારણે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. અને હીટવેવ નો રાઉન્ડ હતો જેને કારણે પણ એક લોકલ અસ્થિરતા આપણી ઉપર ચોક્કસથી ઉદ્ભવી છે. કેમ કે અતિ ટેમ્પરેચર હાઈ થાય તો સ્વાભાવિક રીતે ત્યાં એન્ટી ક્લોક બનતું હોય છે. એન્ટી ક્લોકમાં જ્યારે પણ હવાઓ ફરે છે ત્યારે ગુજરાત ઉપર ભેજવાળા પવનો પણ આવે અને અસ્થિરતા પણ સર્જાય. આ અસ્થિરતાને કારણે ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ થયું છે. જો કે આવતીકાલે આ વાદળછાયું વાતાવરણમાં ઘટાડો થશે પણ પરમ દિવસે 17 માર્ચના રોજ અતિ ઘાટા વાદળ પણ ગુજરાતમાં જોવા મળશે. અને ગુજરાતના લગભગ 60 થી 65% વિસ્તારોમાં 17 તારીખે ઘાટા વાદળ થઈ જશે. એટલે 1-2 દિવસ માટે આ ઘાટા વાદળ થશે અને ઘાટા વાદળને કારણે તાપમાન પણ થોડું ઘટશે. જેવી રીતે 9 થી 13 તારીખ દરમિયાન ઊંચું તાપમાન હતું પણ 14 તારીખથી 1 ડિગ્રી ઘટ્યું. આજે 15 તારીખે ફરીથી 1 ડિગ્રી ઘટ્યું છે. આવતીકાલે હજુ પણ 1 ડિગ્રી ઘટશે. એટલે 1-1 ડિગ્રી રોજ તાપમાન ઘટતું જશે. આ તાપમાન કન્ટિન્યુ ઘટતું તાપમાન છે એ 20 તારીખ સુધી જોવા મળશે. 21 તારીખથી ફરીથી 1 ડિગ્રી ઉપર આવી અને 22 તારીખથી ફરીથી પાછો એક હીટવેવ નો નવો રાઉન્ડ પણ ચાલુ થશે. જો કે આ હીટવેવ નો રાઉન્ડ 22 તારીખથી ચાલુ થશે એ 22 માર્ચ 2025 થી લઈ અને 30 માર્ચ 2025 એટલે એક અઠવાડિયું એ ચાલવાનો છે. એ દરમિયાન અત્યારે આમ જોઈએ તો ગરમી, ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ ચૂક્યો છે. અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવે છે પણ હજુ પણ આવનારા દિવસમાં ગરમી, ઉકળાટની અંદર વધારો થઈ શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી લઘુત્તમ તાપમાન એ નીચું હતું એટલે રાત્રિનું તાપમાન થોડુંક નીચું હતું. 18 ડિગ્રી કરતા નીચું જોવા મળતું હતું. પણ હવે રાત્રિનું તાપમાન ઉંચકાઈ જશે. જેવી રીતે દિવસનું તાપમાન થોડું ઘટ્યું છે 1-2 ડિગ્રી, રાત્રિનું તાપમાન 1-2 ડિગ્રી ઉપર આવશે. એટલે લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો જે તફાવત છે એ તફાવત પણ હવે દૂર થશે અને એક પ્રકારે વિધિવત રીતે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. એટલે ગરમી, ઉકળાટ છે હવે 1-2 દિવસની અંદર કન્ટિન્યુ આપણે ચાલુ થઈ જશે અને 22 તારીખથી ફરીથી નવો એક હીટવેવ નો રાઉન્ડ પણ જોવા મળશે. આ એક ચોક્કસ છે કે વચમાં 2-3 દિવસ માટે વાદળ જોવા મળે એ વાદળથી કોઈ બહુ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એક હવામાનનો એક પાર્ટ છે કે આ વધારે મોટો હીટવેવ નો રાઉન્ડ ગયો હોય તો સ્વાભાવિક રીતે ભેજવાળા પવન અને હીટવેવને કારણે આ વાદળ થતા હોય પણ આનાથી કોઈ ગભરાવું નહીં. જે એમાં છાંટા ના આવી શકે પરેશભાઈ? જો આમાં મોટા ભાગે એવું બનતું હોય, મેં ગયા વખતે પણ જે રીતે વાત કરી હતી, જો હાઈ લેવલના વાદળ હોય તો છાંટા પડવાની શક્યતાઓ ન હોય. અમે ત્યારે પણ એ જ આકલન કરતા હતા જો આ લો લેવલના વાદળો બંધાશે તો છાંટા પડશે. પણ અત્યારે જે આ વાદળ બંધાણા છે એ હાઈ લેવલના છે એટલે કે લગભગ 700 HPA ની આસપાસના લેવલના વાદળો છે. એટલે આમાં હવે કોઈ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ ખૂબ ઘટી ગઈ છે. જો આ વાદળો છે એ લગભગ આપણે કહી શકાય કે 850 HPA લેવલે અથવા તો 500 HPA લેવલે જો વાદળ જોવા મળી આવત તો માવઠાની શક્યતા હતી. જો કે 500 HPA લેવલ તો આ સિઝનમાં વાદળ જોવા મળે એ બહુ ભાગ્યે જ બનતું હોય છે. ચોમાસા દરમિયાન ચોક્કસથી 500 HPA લેવલે વાદળ જોવા મળતા હોય છે. ઉનાળાની અંદર ઘણી વખત એવું બને કે 850 HPA લેવલે વાદળ બનીએ તો પછી આપણે માવઠાના ઝાપટા પડતા હોય છે. જોકે આ વાદળો બંધાણા છે એ 700 HPA લેવલ છે એટલે માવઠાના જે માવઠાનો ખતરો હતો એમાંથી આપણે બહાર આવી ગયા છે. પણ વાદળ ચોક્કસથી હમણાં થોડા દિવસ માટે રહેશે. જી, તો આપણે જોતા હોઈએ છીએ કે આપણે ત્યાં દેશી વિજ્ઞાન છે તેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે અને જ્યારે પણ હોળી હોય છે ત્યારે ખાસ કરીને ખેડૂતો છે તે હોળીના દિવસે નક્કી કરતા હોય છે કે આ વખતે કઈ બાજુ ઝાડ રહેશે, કેવો પવન રહેશે, કેવો વરસાદ રહેશે.
અને તે જ દિવસે આપણે જોઈએ તો હોળીના દિવસે પરેશભાઈ ગોસ્વામી ફોન કદાચ સૌથી બીજી રહેતો હશે, કારણ કે હજારો ખેડૂત છે ફોન કરીને માહિતી આપતા હશે, અને તે તમામ પરથી પરેશભાઈ જે રીતે વાત કરી કે અનેક વિસ્તારો છે તેમાં આપણે જોઈએ તો 80% જેટલા વિસ્તારો છે તેમાં આ વખતે છે ચોમાસું મધ્યમ રહી શકે છે. અને જે રીતે આપણે જોયું કે હાલમાં જે અમુક જગ્યાએ વાદળા જોવા મળવાના છે તે થોડા દિવસ જોવા મળવાના છે, અને ત્યારબાદ ફરી કહી શકાય કે ગુજરાતમાં ફરી હીટવેવ જોવા મળશે માર્ચ મહિનામાં જ. તો પરેશભાઈ અમારી સાથે જોડવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, અને તેમને જે રીતે વાત કરી કદાચ અનેક ખેડૂતો છે તેઓ અત્યારે સાંભળીને ખુશ થયા હશે, અને ખેડૂતોનો તેમની સાથેનો નાતો છે તે આપણને જ્યારે પણ આપણે તેમની સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને દેખાય છે, કારણ કે ખેડૂતોના દિલને નજીક હોવાથી ખેડૂતો હોળીના દિવસે પહેલો ફોન પરેશભાઈને કરતા જોવા મળે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.